ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? નવોદયની તૈયારી જબરદસ્ત ચાલે છે ને? વેરી ગુડ. કહેવાય છે ને કે મંजिल उन्हीं को नहीं मिलती जिनके ख्वाब बड़े होते हैं. मंजिल उन्हीं को नहीं मिलती जिनके ख्वाब बड़े होते हैं. मंजिल उन्हीं को मिलती है जो अपनी जीत पर अड़ग होते हैं. અત્યારે આપણા સૌની એક જ મંજિલ છે. કોઈ પણ હિસાબે નવોદયની અંદર આ વર્ષે અમારું સિલેક્શન થવું જોઈએ ને, થવું જ જોઈએ. એટલા માટે જ આપણે આ વર્ષે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. આપણી પણ એક ખ્વાહિશ છે કે આટલા બધા વિદ્યાર્થીઓની સાથે આપણે પણ આ વર્ષથી નવોદયની અંદર ભણવા માટે જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી અંક ગણિતની અંદર આપણે શીખ્યા ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, અને સાથે સાથે આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 3 ની અંદર બે ભાગમાં આપણે કમ્પ્લીટ કર્યું. આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 3 નો છેલ્લો ભાગ, પ્રાથમિક ક્રિયાઓ અને સરળીકરણની અંદર ત્રીજા ભાગની અંદર આજે આપણે ઘણી બધી બાબતો છે એ શીખવાના છીએ. તો ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. આપણે જવાહર નવોદયની અંદર અંક ગણિત ચેપ્ટર નંબર 3 છેલ્લો ભાગ, પ્રાથમિક ક્રિયાઓ અને સરળીકરણ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયો છે આપના સુધી તરત પહોંચી શકે. અને સાથે આજે બીજી બાબત પણ જણાવી દઉં કે તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોઈન્ટ થઈ શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકવામાં આવેલી છે, જેથી એની સાથે જોઈન્ટ કરીને તમે અમારા વોટ્સએપ ગ્રુપની સાથે જોઈન્ટ થઈ શકો છો. એની અંદર નવોદય બાબતની અવનવી બાબત છે, ફોર્મ ભરવાથી માંડીને અપડેટ શું શું આવી રહ્યું છે, આવનારા સમયની અંદર કેવા ફેરફારો થઈ રહ્યા છે, એની સીધી જ માહિતી છે એ તમે અમારા વોટ્સએપ ગ્રુપથી મેળવી શકો છો. તો સાથે સાથે જોઈન્ટ થઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આજે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની અંદર. ટોટલ 2 ભાગમાં આપણે ચેપ્ટર પૂરું કર્યું છે. આજે ત્રીજા ભાગની અંદર ટોપિક 13 ની અંદર આપણે શીખવાના છીએ નિકટતમ સંખ્યાઓ. આ નિકટતમ સંખ્યાઓની અંદર આપણે શું કામ કરવાના છીએ કે કોઈ પણ દાખલો તમને આપવામાં આવેલો હોય અને એ દાખલાની અંદર જે રકમ તમને આપવામાં આવેલી છે એની નજીકની સંખ્યાઓ લીધા પછી ભાગુ સબાનો નિયમ વાપરીને તમે એનો જવાબ કેવી રીતે મેળવી શકો છો. ચાલો મિત્રો, આપણી પાસે છે એ ઉદાહરણ છે. ઉદાહરણ દ્વારા એ રીતને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે 526 + 46 ગુણ્યા કૌંસની અંદર 245 ભાગ્યા 52. આ દાખલાને આપણે જોવા જઈએ તો ભાગુ સબાના નિયમ પ્રમાણે કેવી રીતે ગણી શકાય છે એ આપણે આગળના સેશનમાં કમ્પ્લીટ કર્યું હતું. આજના સેશનમાં જોવું છે કે આ પદાવલી એટલે કે આ રકમ નિકટતમ કિંમત શું આવી શકે. તો સૌથી પહેલા મારી પાસે જે રકમ છે એની નિકટતમ સંખ્યા લઈને પછી તમારે છે એનું સરળીકરણ આપવાનું છે. આગળના સેશનની અંદર આપણે જોયું હતું કે લગભગ જવાબ શું આવે, ત્યારે આખો દાખલો ગણ્યા બાદ જે જવાબ આવે છે એમાં તમને કહેવામાં આવ્યું હોય કે નજીકનો 1000માં જવાબ આપો, નજીકનો 10,000માં જવાબ આપો, નજીકનો 100માં જવાબ આપો. તો આપણે એ પ્રમાણે ગણ્યો હતો. જ્યારે આની અંદર આપણે શું કરવાનું છે, નજીકનો 1000માં કે 100માં જવાબ નથી જોતો. કોઈ પણ સંખ્યાઓ તમને આપવામાં આવેલી છે એની નિકટતમ સંખ્યા લીધા પછી તમારે છે એ ભાગુ સબાનો નિયમ છે વાપરવાનો છે. કેવી રીતે આપણે જોઈએ. મારી પાસે એક રકમ છે 546 મારી પાસે રકમ છે 526 + 46 ગુણ્યા કૌંસમાં 245 ભાગ્યા 52. આ રકમ મારી પાસે છે. હવે હું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે દાખલો ગણવાની શરૂઆત કરું છું તમે ચેક કરી શકો છો. પહેલી રકમ છે 526. તો આ 526 ની તરતની નજીકની સંખ્યા કઈ હોઈ શકે? તો 526 સંખ્યા છે એ આ બાજુ પડે તો 500 છે એ 20 ની આજુબાજુ કહેવાય, અને આગળની બાજુ પડવાની કોશિશ કરે તો એ 530. એટલે કે 520 અને 530 એની બે સંખ્યાઓ નજીકમાં આવે છે. તો ખરેખર 526 કોની બાજુ પડશે? 520 બાજુ પડશે કે 530 બાજુ પડશે? હવે 530 બાજુ કોણ પડી શકે? 525 અથવા 25 થી ઉપરની સંખ્યા, 5 અથવા 5 થી ઉપર. 525, 526, 527, 528, 529 સુધીની સંખ્યા 530 બાજુ પડે, જ્યારે 524, 23, 22 અને 521 સુધીની સંખ્યા 20 બાજુ પડે. એટલે આગળ બાજુ કઈ પડશે અને પાછળ બાજુ કઈ? 526 છે.
26 એટલે આગળની સાઈડ પડશે, આગળની સાઈડ એટલે 530 બાજુ પડે, તો આની નિકટતમ સંખ્યા થઈ ગઈ 530. હવે આગળ વધીશ, પ્લસ 46, 46 કોની બાજુ પડશે? 46, 46 છે કાં તો 50 બાજુ પડશે, અધરવાઇઝ એ 40 બાજુ પડશે. 46 છે એની કઈ બે સંખ્યાની નજીક છે? કાં તો આ બાજુ લઈએ તો 40 ની નજીક છે, અને પેલી બાજુ જાઓ તો 50 ની નજીક છે. તો 46 એટલે 5 થી 45 થી ઉપરની સંખ્યા છે, 45 ઉપર એટલે આગળની બાજુ પડશે, એટલે એ સંખ્યા પડશે 50 બાજુ, એટલે નિકટતમ સંખ્યા થઈ ગઈ 50. એની નજીકની સંખ્યા કઈ છે? બે સંખ્યા હોય, કાં તો 40 હશે, અધરવાઇઝ 50 છે, તો 50 બાજુ નજીક પડે છે એટલા માટે 50 લીધા. કૌંસમાં 245, 245 કોની બાજુ આવશે? કાં તો 240 બાજુ હોય છે, અધરવાઇઝ 250 બાજુ હોય છે. મેં હમણાં તમને સમજાવ્યું 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય એટલે કે 245, 245 આગળની બાજુ પડશે, 246, 247, 248, 249 એ સામેની બાજુ પડે, સામેની બાજુ એટલે 250 ની નજીક થાય છે એટલા માટે લખ્યા 250 ભાગ્યા 52 કોની બાજુ થાય? બે સંખ્યા છે, કાં તો એ 50 બાજુ હોય, અધરવાઇઝ એ 60 બાજુ હોય છે. 50 બાજુ કોણ હોય? 51, 52, 53 અને 54 એ 50 ની નજીક કહેવાય, અને 60 ની નજીક કોણ કહેવાય? 55, 56, 57, 58 અને 59 એ 60 ની નજીક કહેવાય. તો 52 છે નિકટતમ સંખ્યા. 52 કોની નજીક આવે છે? 52 છે 50 ની નજીક આવે એટલે મેં લઈ લીધા 50. હવે હું સાદું રૂપ આપીશ, માત્ર ને માત્ર ભાગુસભાનો નિયમ વાપરીને. તો 530 ભાગુસભા એટલે પહેલા કૌંસ કમ્પ્લીટ કરવો પડે, પછી ભાગુસભાનો નિયમ લાગશે. 500 ગુણ્યા 250 ભાગ્યા 50, આ રીતે પણ તમે કરી શકો છો. 250 ભાગ્યા 50, મીંડું મીંડું ઉડાડી દઈએ, 25 તો ભાગાકારનો જવાબ આવ્યો 5. હવે તમારે કૌંસ છોડી શકો હોય તો કૌંસ છોડી શકો છો. હવે આગળ વધીએ, કેમ કે ભાગાકારનો જવાબ આવી ગયો એટલે કૌંસ છે એ નીકળી જશે. હવે કઈ જગ્યા પર ગુણાકાર પડ્યો છે? આ જગ્યા પર ગુણાકાર પડ્યો. ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર થાય પછી ગુણાકાર, એના પહેલા કૌંસ છૂટે પછી ભાગુસભાનો નિયમ લાગે. અહીંયા લઈ લીધા 530 વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ તો 25 અને 1 મીંડું લગાવીએ તો જવાબ આવ્યો મને 250. હવે વધ્યો છે આ બંનેનો સરવાળો, 530 વત્તા 250, 530 વત્તા 250 એ બંનેનો સરવાળો કરું તો 0, 5 ને 3 8, 5 ને 2 7, મને જવાબ મળી ગયો 780. આ રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો, પણ ખાસ ધ્યાનમાં રાખવાનું નિકટતમ જે સંખ્યા હતી કેવી રીતે લેવાની છે, તે કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 580 હું ચેક કરવા બેસું, સોરી 780 જવાબ મારો પડેલો છે ઓપ્શન એ ની અંદર. તો આ રીતે તમે છે એ દાખલાની ગણતરી કરી શકો છો. ચાલો મિત્રો, નિકટતમ દાખલાઓને હજી મારે વિગતવાર સમજવા હોય તો મારી પાસે હજી એક ઉદાહરણ છે. તો 418 ભાગ્યા 18 ગુણ્યા કૌંસની અંદર 158 - 99 પદાવલીની લગભગ કિંમત કેટલી આવશે આગળના દાખલામાં અને આ દાખલામાં ડિફરન્ટ માત્ર કેટલો છે? આગળમાં તમને એવું કહેવામાં આવ્યું હતું કે નજીકના 100માં જવાબ કેટલો આવશે, નજીકમાં 10,000માં. તો આપણે જવાબને માત્ર નિકટતમ કરતા હતા, જે પ્રમાણે કન્ડિશન હોય એ પ્રમાણે. જ્યારે આવા દાખલાની અંદર પહેલા જ તમારે નિકટતમ સંખ્યા લઈ લેવાની છે અને ત્યાર પછી એનું છે એ સાદું રૂપ આપવાનું છે. કેવી રીતે જોઈએ આપણે? મારી પાસે રકમ છે 418 ભાગ્યા 18 ગુણ્યા કૌંસની અંદર 158 - 99. આ રીતે મારી પાસે રકમ છે. પહેલું કામ હું શું કરીશ? એની નિકટતમ સંખ્યાઓને લઈ લઈશ પહેલેથી જ. જેમ કે 418, હવે 418 કોની બાજુ જાય? 418 કાં તો એ 410 બાજુ પડશે, અધરવાઇઝ 420 બાજુ પડશે. એ બંનેની વચ્ચેની સંખ્યા છે. કોની વચ્ચેની છે? 410 અને 420. હવે 420 બાજુ પડે કે 410 બાજુ પડશે એ આપણે ખાલી નક્કી કરવાનું છે. તો 418 છે, 418 કોની બાજુ પડશે? 5 અથવા 5 થી મોટી રકમ હોય તો આગળ પડશે, એટલે કે 415 ની બધી સંખ્યાઓ છે એ 420 બાજુ પડશે, અને 415 થી નાની સંખ્યાઓ છે એ બધી પડશે 410 બાજુ. હવે જોયું મેં 418 15 કરતા મોટી સંખ્યા છે તો પડશે 420 બાજુ. તો 418 જે છે એ 420 ની નિકટતમ સંખ્યા છે, એટલે મેં લઈ લીધા 420 ભાગ્યા 18. હવે 18 કોની બાજુ પડશે? 18 કોની વચ્ચે આવે? 10 ની વચ્ચે, 10 અને 20 ની વચ્ચેની સંખ્યા છે. હવે 10 અને 20 ની વચ્ચે તો 15 થી નજીકની સંખ્યા આવશે એ 10, 15 થી પહેલા એટલે કે 11 12 13 એ 10 બાજુ પડે. જ્યારે 15 16 17 18
19 સુધીની સંખ્યા છે એ 20 બાજુ પડશે. તો 18 છે, 18 કોની નજીક આવશે? 20 ની નજીક આવે, એટલે મેં લઈ લીધા 20. હવે આગળ કૌંસની અંદર 158 કઈ સંખ્યાની વચ્ચેની? 150 અને 160. તો 158 155 ની ઉપરની બધી સંખ્યા ક્યાં જશે? 160 બાજુ જશે. ઓબ્વિયસલી 158 છે પણ 160 ની નજીક કહેવાય છે, એટલે એની નજીક છે 160 માઇનસ 99. 99 કોની નજીક થાય? અધરવાઇઝ 90, અધરવાઇઝ 100. આ 90 ની અને 100 ની વચ્ચેની સંખ્યા છે, કોની નજીક આવે છે? 100 ની નજીક આવે છે, એટલે હું લઈ લઈશ 100. હવે હું સાદું રૂપ આપીશ. પહેલું કામ મારે શું કરવાનું છે? નિયમ પ્રમાણે આગળના સેશનમાં પણ આપણે ભણી ગયા છીએ. નિયમ પહેલો શું છે? કૌંસને તમે બાદ કરો. પછીનો નિયમ શું છે? ભાગુસભાનો નિયમ છે, તમે લગાવો. તો પહેલા આપણે કૌંસ દૂર કરવાનો પ્રયત્ન કરીએ. 420 ભાગ્યા 20 ગુણ્યા 160 માંથી 100 ને બાદ કરી દઈએ, એટલે વધ્યા 60. હવેનું કામ હું શું કરીશ? માત્ર ને માત્ર આનો ભાગાકાર કરીશ. ભાગુસભાનો નિયમ આની અંદર વાપરવાનો છે. 420 ભાગ્યા 20, 420 ભાગ્યા 20. મીંડું મીંડું કાઢી નાખીએ. 2 દુ 4, 2 એકા 2. એનો જવાબ મને મળી ગયો 21. હવે આ મને 21 જવાબ આવ્યો. હવે હું કરીશ ગુણ્યા 60. હવે ગુણ્યા 60, 21 ગુણ્યા 60, તો 21 ગુણ્યા 60 મીંડું કાઢી નાખીએ. એમના તો વાંધો નથી. 21 ગુણ્યા 6 કરી દેવાનું. જે જવાબ આવે એને મીંડું લગાવીએ તો વાંધો નથી. 6 એકા 6, 6 દુ 12, 1260. આ બંનેનો ગુણાકારનો જવાબ મને મળી ગયો 1260. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 1260? તો ચેક કરીશ તો મને જોવા મળે છે 1260 ઓપ્શન એ ની અંદર. આ રીતે તમે નિકટતમ સંખ્યા માટે શું કરવાનું? કઈ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આવે છે એ ચેક કરવાનું, બરાબર, અને કોની બાજુ પડે છે એ ચેક કરી લેવાનું. જેની નજીક જે સંખ્યા આવતી હોય એ સંખ્યાની નિકટતમ થઈ ગઈ, આખું નવી પદાવલી આપણને મળી જશે, અને એની અંદર કૌંસ છોડીને ત્યારબાદ ભાગુસભાનો નિયમ વાપરશો એટલે આરામથી આપણને જવાબ છે એ મળી શકે છે. આગળ વધીએ. અને મને નથી લાગતું કે નવોદયની અંદર એવો કોઈ ટોપિક આપણને સમજવામાં ન આવતો હોય. મોર દેન પ્રેક્ટિસ. તમારી જે પ્રેક્ટિસ હશે ને, હौसला बुलंद रखो, સફળતા अपने आप ही मिलेगी. हौसला बुलंद रखो. આગળ વધીએ આપણે એક નવા ઉદાહરણ માટે. 516 + 26, 516 + 26 ભાગ્યા કૌંસની અંદર 11 + 15 પદાવલીની અંદાજિત કિંમત લઈને તમે દાખલો ગણો અને શું જવાબ આવે છે મેળવીએ. તો રકમ મારી પાસે છે 516 + 26 ભાગ્યા 11 + 15. 11 + 15 આ લેવલનું ગણિત જ્યારે તમે ભણતા હોય ત્યારે મને નથી લાગતું કે આગળના ધોરણની અંદર જઈને 6થા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં કોઈ પણ જગ્યા પર એવો એક ટોપિક તમને જોવા ન મળે. ગણિતનો બેઝ એવો બને છે આની અંદર કે જે તમને આગળના ધોરણની અંદર અનબિલીવેબલ કામ લાગે છે. અનબિલીવેબલ. કેમ કે મોસ્ટલી ગણિત છે શોર્ટકટ કીથી માંડીને મેજોરિટી દાખલાઓ છે એ નવોદયની અંદર આવી જતા હોય છે. વાત કરીએ આપણે આ રકમની અંદર. સૌથી પહેલા આપણે લઈ લઈએ આની નિકટતમ કિંમત. નિકટતમ કિંમત 516 કોની? 510 અને 520 ની નજીક આવે. હવે જોવાનું એ છે કે 516 છે કોની નજીક આવે છે? તો 516 પડે છે આગળની સાઈડ, એટલે કે 520 ની નજીક આવે છે, વત્તા 26. 26 કોની નજીક આવે? 20 અને 30 ને જોવાના છે. એ બંનેની વચ્ચેની સંખ્યા છે. 26 પડે છે 30 બાજુ, એટલે આપણે લઈ લઈએ 30 ભાગ્યા કૌંસની અંદર 11, 10 અને 20 ની નજીક, 10 અને 20 ની વચ્ચે. હવે જો 11 કોની નજીક છે? 11 છે એ કોની નજીક છે? 10 ની નજીક. એની બાજુમાં કોણ આવે છે? 10 આવે છે. નિકટતમ સંખ્યા કૌંસની અંદર 10 + 15. 15 સેન્ટરમાં આવે. મેં પહેલા વાત કરી 5 અથવા 5 થી મોટી કિંમત છે એ આગળની સાઈડ પડશે, એટલે 15 પડશે આપણને આગળની સાઈડ. આગળની સાઈડ એટલે 15. નિકટતમ સંખ્યા થઈ ગઈ 20. 20 ની નજીકની સંખ્યા છે. હવે હું કામ કયું કરીશ? હવે માત્ર ને માત્ર કૌંસ પહેલા છોડવાનું કામ કરીશ. કૌંસ છૂટી ગયા બાદ હું કામ કરીશ ભાગુસભાના નિયમ પ્રમાણે. 520 ને એમનામ રહેવા દો, +30 ભાગ્યા કૌંસનો સરવાળો કરે અને સીધો જવાબ આવી જાય છે 20 + 10. 10 બંનેનો સરવાળો મળ્યો આપણને 30. હવે હું નિયમ વાપરીશ ભાગુસભાનો. 30 ભાગ્યા 30 હું પહેલા કરીશ. 30 ભાગ્યા 30 નો જવાબ આવે છે +30 ભાગ્યા 30. આ રીતે પણ કરી શકો છો. 30 ભાગ્યા 30 કાંઈ ન વધે એટલે કેટલા વધ્યા? 1. અને આ બંનેનો સરવાળો કરવા માટે બેસું તો મને જવાબ મળે છે 521. આ રીતે તમે સાદું રૂપ આપી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ મળ્યો ઓપ્શન ની અંદર ચેક કરી લઈએ. 521 જવાબ મને મળે છે ઓપ્શન બી ની અંદર. કોઈ પણ પ્રકારની લાંબી ગણતરી કર્યા વગર
ખાલી કોન્સન્ટ્રેટ એટલું કરવાનું છે કે આની અંદર દાખલામાં ખરેખર મારે કરવાનું શું છે, એક વખત થિયરી તમારા માઇન્ડની અંદર બેસી જશે તો મને નથી લાગતું કે નવોદય તમને એટલું હાર્ડ બની શકતું હોય છે. આ રીતે તમે નિકટતમ સંખ્યા લઈને દાખલાઓની છે એ ગણતરી આરામથી કરી શકતા હોય છે. આગળ વધીએ એક નવા ટોપિક માટે. હવે વાત કરવાના છીએ આપણે ટોપિક નંબર 14 ની અંદર આકારો પરથી સાદુરૂપ આપવું. આકારો પરથી છે એ સાદુરૂપ આપવું આ લેવલના, એટલે કે એક નવા ટોપિક ની અંદર આપણે આ વસ્તુ શીખવાના છીએ. મેં આગળના સેશનમાં તમને એક વાત કરી હતી કે હું જ્યારે છે એ નવોદય સ્કૂલની અંદર વિઝિટ માટે ગયેલો સુરતની અંદર, તો એ બધા વિદ્યાર્થીઓને હું મળ્યો અને એનામાં જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, અનબિલિવેબલ ઇમ્પ્રુવમેન્ટ હોય છે. એ ઇમ્પ્રુવમેન્ટ કેવું હોય, બાળકની લેંગ્વેજ તમે એની જોશો તો એકદમ ચેન્જ થઈ ગયેલી જોવા મળે છે. કેમ કે એ આવા વાતાવરણની અંદર બાળકોને ભણવાનું છે. એમનું રાઇટિંગ તમે જુઓ ઇંગ્લિશની અંદર, કેમ કે વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડની અંદર ભણવાનું છે. હવે સીબીએસઈ બોર્ડની પેટર્નથી જ્યારે તમારો વિદ્યાર્થી જ્યારે તૈયારી કરતો હોય અને એમનું રાઇટિંગ ઇંગ્લિશનું તમે જુઓ તો ખ્યાલ આવે કે આપણા બાળકને આટલા ખરાબ અક્ષર થતા હતા અને આજે એ બાળકના અક્ષર આટલા સરસ મજાના જોવા મળે છે. આટલું સરસ મજાનું પેપર એમનું લખતા હોય છે ઇંગ્લિશની અંદર. આપણને વિશ્વાસ ન બેસે કે મારા બાળકને આટલું ઇંગ્લિશ આવડવા મળ્યું, કે જે જ્યારે વિદ્યાર્થી શાળાની અંદર ભણતો હતો અને ઇંગ્લિશ આટલું આવડતું હતું અને આ લેવલનું પેપર એ લખી શકે છે, આ લેવલના એ છે એ દાખલાઓ ગણી શકે છે, આ લેવલનું છે એ ક્લાસની અંદર પરફોર્મન્સ આપે છે અને રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે ખરેખર આપણે જોવા મળે કે બાળક ખરેખર નવોદયની અંદર શું કરી રહ્યો છે. તો જ્યારે વિઝિટ કરી અને બાળકોને મળ્યો ત્યારે ખરેખર મને હેપી થયો કે ખરેખર વિદ્યાર્થીઓ છે અનબિલિવેબલ છે એ કામ કરી રહ્યા છે. વાત કરીએ આપણે ટોપિક નંબર 14 ની અંદર આકારો પરથી દાખલાઓ છે એ કેવી રીતે ગણવા જોઈએ. મારી પાસે એક રકમ છે, જે રકમ કેવી રીતે આપેલી છે, આકારોના સ્વરૂપમાં આપેલી છે. જેમ કે આ ચોરસની જગ્યા પર તમારે છે એ 6 મૂકવાના, ત્રિકોણની જગ્યા પર તમારે 0 મૂકવાનો અને સ્ટારની જગ્યા પર તમારે 8 મૂકવાના. હવે આ આકારોના સ્વરૂપમાં રકમ આપેલી હોય, જેમ કે મારી પાસે રકમ છે કૌંસની અંદર ચોરસ પ્લસ ત્રિકોણ કૌંસ પૂરો ગુણ્યા અને તમારી પાસે સ્ટાર છે અને બરાબર. હવે આની જગ્યા પર તમે અંકો મૂકવા મળો, પહેલા તમને રકમમાં કહેવામાં આવ્યું છે એ રીતે, અને મને જવાબ શું મળે છે એટલે કે ચોરસની જગ્યા પર તમારે મૂકી દેવાના 6. જ્યાં તમને ચોરસ જોવા મળે ત્યાં તમે 6 મૂકી દેશો અને જ્યાં તમને ત્રિકોણ જોવા મળે ત્યાં તમે 0 મૂકી દેવાના છો અને સ્ટાર ગુણ્યા સ્ટાર અને સ્ટારની જગ્યા પર તમે મૂકવાના છો 8. હવે મૂકીને ચેક કરો, જે પ્રમાણે રકમ કહે છે એ પ્રમાણે હું મૂકતો જાવ અને એનું સાદું રૂપ આપીશ. ઓબ્વિયસલી આરામથી તમે જવાબ મેળવી શકો છો. કૌંસ પહેલા કરીશ, કૌંસની અંદર ચોરસ છે, ચોરસની જગ્યા પર મૂકી દઈશ 6, પ્લસની નિશાની, મેં પ્લસની નિશાની કરી. ત્રિકોણ, ત્રિકોણની જગ્યા પર 0 લેવાનું કીધું છે. કૌંસ પૂરો કરો એવું કહેવામાં આવ્યું. પછી ગુણાકારની નિશાની અને પછી છે સ્ટારની નિશાની. હવે સ્ટારની જગ્યા પર કેટલા મૂકવાના છે, સ્ટારની જગ્યા પર 8 મૂકવાના છે. આ થઈ ગઈ મારી નવી રકમ. હવે આની અંદર હું શું કરીશ, પહેલું કામ કૌંસ છોડવાનું કામ કરીશ. કૌંસ છોડ્યા બાદ પછી હું શું કામ કરીશ, ભાગુસભાનો જે નિયમ છે એ નિયમને આપણે વાપરી દઈશું. હવે જોઈ લઈએ, પહેલા કૌંસ છોડીએ. કૌંસની અંદર છે 6 + 0, 6 + 0 નો જવાબ હું નીચે મૂકીશ એટલે આવ્યો જવાબ 6 અને પછી ગુણાકારની નિશાની અને ગુણ્યા 8. 6 ગુણ્યા 8, 8 6 48 48 અને આવી ગયો જવાબ મને 48. આ જવાબ મને મળ્યો 48. આકારો પરથી સાદુરૂપ આપ્યું અને મને જવાબ મળ્યો 48. કઈ જગ્યા પર આ જવાબ મને જોવા મળે છે, 48 જવાબ છે ઓપ્શન ડી ની અંદર છે મને જોવા મળે છે. એટલે આવા દાખલાઓ કોઈ નવી નથી હોતા, પણ જોવાનું એ છે કે નવોદયની અંદર આ લેવલના દાખલાઓ પણ છે એ ઘણીવાર છે પૂછાઈ શકે છે. એટલે આકારો જે આપ્યા હોય એ આકારોની જગ્યા પર તમારે છે એ સંખ્યા મૂકી દેવાની અને એક નવું સમીકરણ તમને જોવા મળે છે અને આપણા નિયમ પ્રમાણે એને સાદુરૂપ આપીને આપણે એની ગણતરી કરવાની હોય છે. આગળ વાત કરીએ મિત્રો આપણે, તો મારી પાસે હજી એક રકમ છે આકારો માટેની. તો સ્ટારની જગ્યા પર તમારે 4 મૂકવાના છે, ભરેલું મીંડું છે એના માટે તમારે 10 મૂકવાના છે, રાઉન્ડની અંદર વર્તુળની અંદર, અને ત્રિકોણની તમને જ્યાં ત્રિકોણ જોવા મળે અને એ ત્રિકોણની જગ્યા પર તમારે મૂકી દેવાના છે 6. અને મારી પાસે એક નવી રકમ બની ગઈ છે. રકમ શું છે, કૌંસની અંદર સ્ટાર પ્લસ વર્તુળ કૌંસ પૂરો પ્લસ અને પ્લસની બાર છે એ ત્રિકોણની નિશાની છે અને આમાં તમે સંખ્યા મૂકી દો અને એનું સાદુરૂપ તમે એક સિસ્ટમથી આપશો તો જવાબ ખરેખર શું મળે છે ચેક કરીએ આપણે. તો જે પ્રમાણે કહેવામાં આવ્યું એ પ્રમાણે હું રકમને પહેલા મૂકવાનો પ્રયત્ન કરું. કૌંસ કીધો છે, પછી સ્ટાર આપ્યો, સ્ટારની જગ્યા પર સ્ટારને કાઢી નાખીએ, ત્યાં મૂકી દઈએ 4, પ્લસની નિશાની, પછી છે વર્તુળ, વર્તુળને કાઢી નાખીએ અને એની જગ્યા પર 10 મૂકવાના કીધા છે. પછી લઈ લઈએ કૌંસ, કૌંસ મૂકી દીધો, કૌંસની બહાર પ્લસની નિશાની પણ મૂકી દીધી અને પછી છે ત્રિકોણ, ત્રિકોણને દૂર કરી દઈએ અને ત્યાં મૂકી દઈએ 6.
આ એક મારું નવું પદાવલી બની ગઈ, નવું સમીકરણ બની ગયું. હવે એને આપણે સોલ્વ કરવાનું છે. આગળના સેશનમાં જે નિયમો આપણે ભણ્યા હતા એ નિયમના આધારે આપણે કામ કરીએ. તો પહેલું કામ મારું છે કાઉન્સ છોડવા માટેનું. હવે એને કાઉન્સ છોડવાનો પ્રયત્ન કરીએ. 4 + 10 સરવાળો કરવાનો છે. જવાબ મારે નીચે મૂકીશ. 4 + 10 એટલે થઈ ગયા 14. 14 કાઉન્સ પૂરો થઈ ગયો, કાઉન્સ નીકળી ગયો, જવાબ આવી ગયો +6. 14 + 6 નો હું સરવાળો કરવા માટે બેસું તો મને જવાબ મળે છે 20. તો આ રીતે આકારો પરથી પણ તમે દાખલાઓની ગણતરી કરી શકો. અને ઓપ્શનની અંદર હું ચેક કરવા બેસીશ તો મારો જવાબ પડેલો છે ઓપ્શન સી ની અંદર. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે આરામથી કરી શકો છો. ચાલો મિત્રો, હજી આપણે વાત કરીએ થોડી આગળ. આકારો આધારિત દાખલાઓ હજી કેવા કેવા પૂછાઈ શકે છે તે થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ તો આપણે રીત છે ડાયરેક્ટલી મગજમાં સેટ થઈ જતી હોય છે. મારી પાસે એક રકમ છે, જો સ્ટારની જગ્યા પર તમે 6 મૂકી દો અને ચોરસની જગ્યા પર તમે 2 મૂકશો, ત્રિકોણની જગ્યા પર 3 અને વર્તુળની જગ્યા પર 12 મૂકી દો. મારી પાસે એક રકમ પણ આપેલી છે કે વર્તુળ ભાગ્યા સ્ટાર ગુણ્યા ચોરસ પ્લસ ત્રિકોણ. આનો જવાબ શું આવી શકે? તો પહેલું કામ હું શું કરીશ, આ બધાને આકારોને દૂર કરી દઉં અને એની જે રકમો પડી છે એ રકમોને સાથે મૂકી દઉં. તો મારી પાસે વર્તુળ છે, વર્તુળ બરાબર કેટલા મૂકવાના કીધા છે? વર્તુળ બરાબર 12, હું મૂકી દઉં 12. ભાગ્યાની નિશાની. પછી છે સ્ટાર, સ્ટારની જગ્યા પર તમારે 6 મૂકવાના છે, 6 મૂક્યા, ગુણ્યા. પછી ચોરસ, ચોરસની જગ્યા પર તમારે 2 મૂકવાના છે, એ મૂકી દીધા, પ્લસ ત્રિકોણને ત્યાંથી દૂર કરી દો અને મૂકી દઈએ 3. આ મેં ત્રિકોણને દૂર કરી દીધો અને ત્યાં મૂકી દીધી એની બધી સંખ્યાઓ. હવે મારે આનું સાદું રૂપ આપવાનું છે. મારી પાસે કોઈ જગ્યા પર કાઉન્સ તો છે નહીં, તો કાઉન્સ છોડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. હવે નિયમ પ્રમાણે હું કામ કરું તો આની અંદર હું કયો નિયમ વાપરીશ? ભાગુ સબાનો નિયમ વાપરી દઈશ. પહેલા ભાગાકાર કરીશ, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. કઈ જગ્યા પર ભાગાકાર પડ્યો છે? 12/6 પડેલા છે. એનું માત્ર સાદુરૂપ હું નીચે આપીશ, બાકી બધી સંખ્યાઓને હું એમને એમ નીચે ઉતારી દઈશ. 12/6, 12/6 કરીશ તો એનો જવાબ મળશે મને 2. હવે ગુણ્યા 2 અને +3. બાકીની બધી સંખ્યા એમને એમ આપણે નીચે ઉતારી દેવાની છે. હવે ભાગુ સબાના નિયમ પ્રમાણે ભાગાકાર પછી ગુણાકારનો વારો છે. ગુણાકારનો જવાબ હું નીચે મૂકીશ. 2 × 2 એટલે 4. બાકી બધી સંખ્યાઓ એને એમનામ નીચે ઉતારી દો. હવે મારી પાસે વધ્યો 4 + 7. એનો માત્ર સરવાળો તમારે નીચે કરવાનો છે. 4 + 7, 4 + 3, 4 + 3 એટલે જવાબ મને મળશે 7. આ રીતે તમે આકારો પરથી જવાબો મેળવી શકો છો. ચેક કરી લઈએ આપણો જવાબ કઈ જગ્યા પર પડેલો છે 7. ઓપ્શન એ ની અંદર મને આ જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો, આગળ વધીએ આપણે નવોદયની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર નવા ટોપિક માટે ટોપિક નંબર 15 ની અંદર આપણે વાત કરવાના છીએ. ખાસ કરીને તો મને છે ને એ નવોદયની અંદર જ્યારે મેં વિઝિટ કરી ત્યારે મને એક સારી બાબત જે જોવા મળી હોય ને, તો એમનું જે શેડ્યુલ છે ને, સવારથી લઈને સાંજ સુધી સુવા સુધીનું જેનું ટાઈમ ટેબલ છે, એમનું જે શેડ્યુલ છે ને, એ ખરેખર મજા આવે એવું છે. બાળકોને સવારમાં ઉઠીને નાસ્તો કરીને પછી પાછું ભણવા માટે જવાનું, પાછું હોસ્ટેલમાં આવવાનું, પાછું ભણવા માટે જવાનું, પાછું જમવા માટે આવવાનું, પાછું ભણવા. એટલે આખો દિવસનું શેડ્યુલ છે. એવું નહીં કે ભાઈ મોર્નિંગમાં 5 કલાક ભણી લીધું એટલે ભણી લીધું, પાછું બપોર પછી આરામ કરવાનો, અને બપોર પછીની શાળા હોય તો સવારમાં એ છે આરામ કરવાનો, બપોર પછી 5 કલાક કન્ટિન્યુ ભણ્યા. કન્ટિન્યુ વાળી કોઈ સિસ્ટમ એની અંદર છે નહીં. એટલે બાળકોને કન્ટિન્યુ છે એ ઘડીક ભણવાનું, ઘડીક કામ કરવાનું, ઘડીક સુવાનું, નાસ્તો કરવાનો, પાછું ભણવા માટે જવાનું, પાછું છે ફ્રેશ થવાનું. આવા શેડ્યુલની અંદર વિદ્યાર્થીઓ હોય છે આખો દિવસનું ટાઈમ ટેબલ એને સ્પેન્ડ કરવાનું હોય છે. અને જાતે વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય છે એ ખરેખર જોવાની બહુ મજા આવે છે. એટલે વિદ્યાર્થીઓને નવોદયની અંદર ખરેખર બહુ સારી એવી સફળતા છે એ મળતી હોય છે અને બાળકનો ખરેખર બહુ સારો એવો ગ્રોથ થતો હોય છે. આગળ આપણે વાત કરીએ ટોપિક નંબર 15 ની અંદર સૂત્રની મદદથી ભાજ્ય કેવી રીતે શોધી શકાય છે. સૂત્રની મદદથી ભાજ્ય કેવી રીતે શોધી શકાય છે, આ બાબત વિશે આપણે વાત કરીએ તો સૂત્રની મદદથી એટલે શું? સૂત્રની મદદથી એટલે કોઈ પણ તમને ભાગાકાર આપવામાં આવેલો હોય, ભાગાકાર આવી રીતે હોય, અંદર કોઈ એક સંખ્યા છે, સમજી લો કે 15 / મારે 3 કરવા છે. 15 / મારે 3 કરવા છે તો હું શું કરીશ? 3 × 5 = 15. જવાબ આવ્યો 0 0. હવે આને ખરેખર શું કહેવામાં આવે છે? 15 ને કહેવામાં આવે છે ભાજ્ય. જેના વડે તમે ભાગાકાર કરવાના છો, એટલે કે 3 વડે ભાગાકાર કર્યો તો આને કહેવામાં આવે છે ભાજક. અને આ જે મળે છે શેષ મળી છે એને કહેવામાં આવે છે શેષ. અને જે જવાબ તમને મળ્યો છે એને કહેવામાં આવે છે ભાગફળ. ભાગાકારના દાખલાની અંદર આટલી વસ્તુઓ પડેલી હોય, હવે મારે એનું સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકું?
ભાજ્ય મને કેવી રીતે 15 મને કેવી રીતે મળે 15 ભાજ્ય, તો એના માટેનું સૂત્ર છે ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક અને ભાગફળનો બેનો ગુણાકાર કરવાનો અને તમને જે શેષ વધી છે એને તમારે એડ કરવાની. આ સૂત્રની મદદથી તમને સીધે સીધો ભાજ્ય મળી રહે છે. એટલે કે ભાજક મારી પાસે કેટલો છે, ભાજક 3 છે, ગુણ્યા ભાગફળ કેટલું મળ્યું 5 કૌંસની અંદર, અને શેષ એમાં એડ કરી દઉં, શેષ નથી વધી એટલા માટે. એ બેનો ગુણાકાર 5 તેરી 15, એમાં શેષ એડ કરું એટલે મળ્યા 15. આ જવાબ મને મળી ગયો ભાજ્યનો. ભાજ્ય ખરેખર કેટલો હોવો જોઈએ, 15 હોવો જોઈએ. ભાગાકારના દાખલાની અંદર આટલી પ્રોસેસ પડેલી હોય એટલે કે જે સંખ્યાનો ભાગાકાર કરવાનો છે એને ભાજ્ય કહેવામાં આવે, ભાજ્ય. અને જેના વડે તમે ભાગાકાર કરો છો એને ભાજક કહેવામાં આવે છે. અને જે જવાબ તમને ઉપર મળે છે એને તમે કહી શકો છો ભાગફળ. અને નીચે જે શેષ વધે છે એને આપણે કહી શકીએ છીએ શેષ. એટલે ભાગાકારના અને ભાજ્ય આપણે જોતો હોય તો મને કયા સૂત્રની મદદથી મળશે, ભાજક અને ભાગફળ. આ બંનેનો તમે ગુણાકાર કરવાનો, ભાજ્ય અને ભાગફળ બેનો ગુણાકાર કરવાનો, અને એમાં તમારે શેષ એડ કરી દેશો એટલે તમને મળી જશે ભાજ્ય. હવે આની અંદર તમારે ભાજક શોધવાનો હોય તો મળી જાય, ભાગફળ શોધવાનું હોય તો વાંધો નથી, અને શેષ શોધવાની હોય તો પણ મને આરામથી મળી શકે છે. ચાલો મિત્રો, આપણે આ સૂત્રને આધારિત દાખલાઓની જો વાત કરીએ તો મારી પાસે એક રકમ છે, એક સંખ્યા, કઈ સંખ્યા છે મને ખબર નથી, કઈ સંખ્યા છે મને ખબર નથી, એને મેં 12 વડે ભાગાકાર કર્યો. 12 વડે ભાગતા ભાગફળ એટલે કે જવાબ મને 10 મળ્યો અને શેષ છે 3 વધી. હવે જો આ ભાગાકારને હું ગોઠવવાનો પ્રયત્ન કરું તો મેં ગોઠવો. અહીંયા કોઈ એક સંખ્યા છે, કઈ છે મને ખબર નથી, કોઈ એક સંખ્યા છે, કઈ છે મને ખબર નથી. હવે કોના વડે, 12 વડે મેં ભાગાકાર કર્યો, 12 ને 2 12 મૂક્યા, 12 વડે મેં ભાગાકાર કર્યો અને ભાગફળ મળ્યું મને 10. ભાગફળને ઉપર જવા દીધું, ભાગફળ 10 મળ્યું અને એનો મેં ભાગાકાર કર્યો આગળ સુધી ભાગાકાર કરતો ગયો અને શેષ વધી 3. આ રીતે મારો દાખલો છે. શેષ વધે છે તો તે સંખ્યા કઈ સંખ્યાનો મેં ભાગાકાર ખરેખર કર્યો છે. તો મારું સૂત્ર ખરેખર શું છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ કૌંસ પૂરો. જે જવાબ આવે એમાં હું શેષ એડ કરી દઈશ. હવે ભાજ્ય મારે જોઈએ છે, ભાજક કેટલો, કોના વડે ભાગાકાર કર્યો, 12 વડે. ભાગફળ કેટલું છે 10, શેષ કેટલી વધી છે 3, શેષ વધી અંદર મેં મૂકી દીધું. ભાગાકારમાં જે સંખ્યાઓ આપેલી છે એને મેં આપણા સૂત્રમાં સેટ કરી દીધી. હવે હું એનું સાદું રૂપ આપું, 5 ગુણ્યા 10 કેટલું આવ્યું 120, કૌંસ છોડ્યો પહેલા પ્લસ 3, 120 પ્લસ 3 જવાબ મળ્યો 123. આ 123 કોનો જવાબ આવ્યો છે, ભાજ્યનો જવાબ આવ્યો. એટલે કે અંદરથી જે સંખ્યા પડેલી છે તે કઈ સંખ્યા પડેલી છે, 123 સંખ્યા પડેલી છે. 123 નો મેં ભાગાકાર કર્યો 12 વડે અને મને ભાગફળ મળ્યો 10 અને મારી શેષ વધી 3. પણ કઈ સંખ્યાનો ભાગાકાર કર્યો મેં, 123 સંખ્યાનો ભાગાકાર કર્યો. કઈ જગ્યા પર મારો જવાબ કયા ઓપ્શનમાં પડેલો છે, ઓપ્શન ડી ની અંદર છે. તે મને જવાબ જોવા મળે છે. એટલે તમે પહેલું કામ તમારે શું કરવાનું છે, આ રીતે ભાગાકારને સેટ કરી દો. અધરવાઇઝ તમને સૂત્ર યાદ હોય તો પહેલા સૂત્ર મૂકી દો અને એની અંદર તમે વિગત મૂકી દેશો તો તમે આનો દાખલાનો જવાબ છે, કોઈ પણ સંખ્યા ભાજ્ય શોધવાનું કીધું હોય, ભાગફળ શોધવાનું કે શેષ શોધવાની કે ભાજક શોધવાનું કે, આ સૂત્રની મદદથી કોઈ પણ ટોપિક તમે ગણી શકો છો. ચાલો મિત્રો, હજી આપણે વાત કરીએ આ પ્રકારના સૂત્ર અને આ પ્રકારના દાખલાઓની મદદથી જવાબો કેવી રીતે મેળવી શકાય છે તે, અને વિશેષ દાખલાઓ આની અંદર કેવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે 198 ને કઈ સંખ્યા વડે ભાગવાથી મારે કોના વડે ભાગાકાર કરવો, કોકના વડે ભાગાકાર કરવાનો છે, કઈ સંખ્યા વડે કરવાનો છે નથી આપી, બરાબર છે. એક અંદરની સંખ્યા આપી દીધી, ભાજ્ય તમને આપી દીધો છે. ભાગવાથી ભાગફળ 19 મળે છે અને શેષ છે 8 વધે છે. પહેલા હું ભાગાકારમાં સેટ કરી દઉં. ભાગાકારમાં સેટ કરીશ તો 198 ને 198 અંદરની સંખ્યા તમને આપી દીધી. હવે કઈ સંખ્યા વડે, અહીંયા કઈ સંખ્યા વડે હું ભાગાકાર કરું એ નથી આપ્યું, કોના વડે ભાગાકાર કરવાનો છે આપ્યું નથી. ભાગવાથી ભાગફળ 19 મળ્યું અને શેષ વધી 8. શેષ મને 8 વધે છે તો અહીંયા કોના વડે મેં ભાગાકાર કર્યો છે ખરેખર, આ મારે શોધવાનું છે. આપણું એક જ સૂત્ર છે, ભાજ્ય બરાબર
ભાગફળ અને ભાજકનો બેનો ગુણાકાર તમે આડાવડો કરશો તો જવાબ એનો એ જ આવવાનો છે અને એમાં હું શેષ એડ કરી દઈશ. પહેલા હું મૂકી દઉં જે આપ્યું છે તે ભાજ્ય આપી દીધો 198. આ બાજુની સંખ્યા તમને આપી દીધી 198. ભાગફળ પણ આપી દીધું છે. ભાગફળ મૂકી દઉં. ભાગફળ આપ્યું છે આપણે 19. ભાજક નથી આપ્યો. ભાજક આપણે શોધવાનો છે અને શેષ આપી દીધી છે 8. આ શેષ મને મળી ગઈ 8. હવે પહેલું કામ હું શું કરીશ કે મારે જોઈએ છે ભાજકને મારે એકલો રહેવા દેવાનો છે. અહીંયા કાઉન્સ છે, ભાજકને મારે એકલો રાખવાનો છે. એના પહેલા શેષ જે છે એને સામેની બાજુ જવા દો. શેષને સામેની બાજુ જવા દો. ભાજકને એકલો રાખવા માટે એની સાથે જોડાયેલી તમામ સંખ્યાઓને દૂર કરીને સામેની બાજુ લઈ જવાની છે, પણ સ્ટેપ બાય સ્ટેપ થશે. પહેલા 198, 8 ને આ બાજુ આવવા દો. સામેની બાજુ જાય તો માઇનસ થઈ ગયા, આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઇનસ. અહીંયા કોણ વધ્યું? 19 ગુણ્યા ભાજક. હવે આ બે ની વાત બાકી 198 માંથી 8 જાય વધ્યા 190. 19 ગુણ્યા ભાજક. ભાજકને એકલો રહેવા દો, 19 ને સામે જવા દો. 190 તો છે જ, 19 સામેની બાજુ જાય, અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, બરાબર ભાજક. હવે આ બંનેનો ભાગાકાર કરવાનો છે. 19 એકા 19, 19 એકા 19 અને 1 મીંડું 19 જવાબ મેળવો. અને આ બાજુ પડ્યા રહ્યા ભાજક. તો ભાજક ડાયરેક્ટ મને મળી ગયો 19, સોરી અહીંયા મને 10 જવાબ મળે છે. 19 10 જવાબ, અહીંયા 19 નહીં પણ 10 જવાબ, કેમ કે 19 એકા 19, 19 એકા અને મીંડું, એટલે અહીંયા જવાબ મને મળી ગયો છે 10 જવાબ. ભાજક મને મળે છે 10. આ રીતે તમે દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. એટલે ભાજક કોના વડે તમે ભાગાકાર કર્યો? 10 વડે તમે ભાગાકાર કર્યો છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન એ ની અંદર જવાબ તમે મેળવી શકો છો. ચાલો મિત્રો, આ પ્રકારના દાખલાઓની હજી મારે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે એક રકમ છે. ભાજ્ય 900 આપી દીધો, ભાગફળ 64 આપી દીધો અને શેષ વધે 4. તો એનો ભાજક કોના વડે મેં ભાગાકાર કર્યો તો આવો જવાબ આવ્યો છે. કોના વડે? હવે એને પેલા સેટ કરી દો. બરાબર, ભાજ્ય મારી પાસે 900, અંદરની સંખ્યા 900 આપી દીધી. ભાગફળ 64, ઉપર 64 મળ્યા છે. શેષ વધે છે 4 અને શેષ વધારી દીધી. અને અહીંયા ભાજક કેટલો છે, કોના વડે મેં ભાગાકાર કર્યો છે એ જવાબ મારે જોઈએ છે. તો મારી પાસે સૂત્ર છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, એમાં હું શેષ એડ કરી દઈશ. જે જવાબ મને મળે તે. હવે હું મૂકીશ આની અંદર. ભાજ્ય કેટલો છે મારી પાસે? 900. અહીંયા હું મૂકી દઉં 900 બરાબર ભાજક કેટલો આપેલો છે? ભાજક તો ઓલરેડી મારે શોધવાનો છે. ભાગફળ મને મળી ગયું 64, કાઉન્સ કરી દઉં અને શેષ વધે છે 4. સૌથી પહેલું કામ શું કરીશ? ભાજક મારે જોઈએ છે 4 ને સામેની બાજુ જવા દો. અહીંયા સરવાળામાં છે, સામે જાય તો બાદબાકીમાં. 900 - 4, અહીંયા પડ્યો રહે છે ભાજક ગુણ્યા 64. બાદબાકીનો જવાબ હું નીચે મૂકીશ. 900 માંથી 4 બાદ કરી દઈએ, 896. 4 બાદ કર્યા. હવે ભાજક ગુણ્યા 64. ભાજકને એકલો રહેવા દો, 64 ને સામેની બાજુ જવા દઈએ. 64 ને સામેની બાજુ જવા દો, એટલે 64 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. એટલે કે 896 ભાગ્યા 64. સામેની બાજુ કોણ પડ્યો રહ્યો? ભાજક. એને એમ નામ રહેવા દો, ભાજક. એ મારે જવાબ જોઈએ છે એટલા માટે. હવે આ બંનેનો ભાગાકાર કરીએ. ચાવીઓ લગાડીશ તો 2 વડે ભાગ ચાલે છે. 2 ચોક 8, 2 ચોક 8, 1 વધ્યો, 2 8 16. આને 2 વડે ભાગાકાર કરીશ. 2 તેરી 6 અને 2 દુ 4. હજી બેકી સંખ્યા છે, હજી 2 વડે ભાગાકાર થશે. 2 ની ચાવી હજી હું લગાવીશ, બંને બેકી સંખ્યા છે એટલા માટે. 2 દુ 4, 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 2, 2 છક 12. હજી 2 વડે ભાગ ચાલે છે, બેકી સંખ્યા છે. 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4. હવે 2 8 16, બેકી સંખ્યા બંને. હજી 2 વડે ભાગ થશે. 2 પંચા 10, 1 વધ્યો, 2 છક 12 અને 2 ચોક 8. હજી બેકી સંખ્યા 2 વડે ભાગ ચલાવીશ. 2 એકા 2, સોરી 2 દુ 4, 1 વધ્યો, 2 8 16, 2 દુ 4. બેકી સંખ્યા હજી 2 વડે ભાગ. 2 એકા 2, 2 એકા 2, 2 ચોક 8. મને ભાજક મળી ગયો 14 બરાબર ભાજક. આ જવાબ મને તમે ભાગાકાર કઈ રીતે પણ કરી શકો છો કે 896 ભાગ્યા 64. એમાં શું કરવું પડે? 64 એકા 64, 64 દુ ગુણાકાર, 64 તેરી ગુણાકાર કરીને બધા જવાબ મૂકવા પડે છે. એના કરતા બેટર છે કે તમે ચાવીઓ આવડતી હોય
તો ઉપર નીચે છેદ ઉડાડીને કોઈ પણ પ્રકારની ગણતરી લાંબી ગણતરી થાય પણ સચોટ ગણતરી કરી શકાય છે. તો આ રીતે ભાગાકાર કરીને પણ તમે જવાબ મેળવી શકો છો. મને ભાજક મળી ગયો 14 એટલે કે મેં 14 વડે એનો ભાગાકાર કર્યો હતો. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 14? તો ઓપ્શન સી ની અંદર મને છે એ જવાબ મળી શકે છે. ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે. આગળના સેશનની અંદર મારી પાસે એક રકમ છે. તો એક સંખ્યા જેને 215 વડે ભાગતા કઈ સંખ્યા છે મને ખબર નથી. કઈ સંખ્યા છે મને ખબર નથી. 215 વડે મેં ભાગાકાર કર્યો તો ભાગફળ મને મળી ગયું 139. શેષ વધી 107. તો તે સંખ્યા કઈ છે? હું એના ભાગાકારના સ્વરૂપમાં મૂકી દઉં. પહેલા એક સંખ્યા કઈ છે મને ખબર નથી. અહીંયા 215 વડે ભાગાકાર કર્યો 215 અને ભાગફળ 139 મળ્યું અને શેષ મળી મને 107. આ મને શેષ મળી ગઈ. આ થઈ ગયો ભાગાકારના સ્વરૂપમાં દાખલો. હવે હું શું કરીશ? હવે મારી પાસે એક સૂત્ર છે, ભાજ્ય બરાબર ભાગફળ અને ભાજકનો બેનો ગુણાકાર કરી નાખીએ અને એમાં જે શેષ મળી એને આપણે એડ કરી દઈએ. હવે મૂકું છું રકમની અંદર. ભાજક મારે જોઈએ છે, ભાગફળ મને મળ્યું છે 139, ભાજક મારી પાસે છે 215 ગુણ્યા બરાબર અને કૌંસ પૂરો, શેષ એમાં એડ કરી દઈએ 107. પહેલું કામ હું શું કરીશ? 139 અને 215 નો બેનો ગુણાકાર કરીશ. 139 215 નો ગુણાકાર, 2 મીંડા મૂકી દઈએ. 9 દુ 18 વધી 1, 3 દુ 6 ને 1 7, 2 એકા 2. હવે 1 નો વારો, 1 મીંડું મૂકીશ. 1 9 9, 1 3 3, 1 9 9, 1 3 3 અને 1 એકા 1. 5 નો વારો, 9 પંચા 45 વધી 4, 5 તેરી 15, 15 ને 4 19 વધી 1, 5 ને 1 6 એનો કરી દઈએ સરવાળો. 5 ના 5, 9 દુ 18 વધી 1, 8 ને 1 9, 10 8 ને 1 9, 9 ને 3 12, 12 ને 6 18 વધી 1, 7 ને 1 8 ને 1 9, 2 ના 2. મને જવાબ મળી ગયો 29,885. એનો જવાબ મળ્યો 29,885. હવે હું એમાં 107 એડ કરીશ. આની અંદર 107 એડ કરું. 29 7 એડ કરવા માટે 29,885 અને 107 ને હું એડ કરું તો 7 ને 5 12 વધી 1, 8 ને 1 9, 8 ને 1 9, 9 ના 9, 2 નો 2, 29,992. મને જવાબ મળી ગયો 29,992. ચેક કરીએ કે આ સંખ્યા જે મને મળી છે 29,992 સંખ્યા જે મને મળી છે એ સંખ્યાનો તમે ભાગાકાર કર્યો છે કોના વડે? 215. 29,992 કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 29,992. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ છે મળી શકે છે. ચાલો મિત્રો આગળ આપણે વાત કરીએ એક નવા ટોપિક માટે. અંકગણિતના ચેપ્ટર નંબર 3 ની અંદર આજે આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 16 ની અંદર, જેમાં આજે આપણે શીખવાના છીએ વ્યાવહારિક દાખલાઓ. આ વ્યાવહારિક દાખલાઓ એટલે શું? એક પ્રકારે સમજી વિચારીને દાખલાની રકમ જોઈને એની ગણતરી કરવાની હોય છે. તો સૌથી પહેલા તો આપણે વિચારવું પડે કે વ્યાવહારિક કોયડો ખરેખર આપણે ઉકેલવાનો કેવી રીતે છે. તો મારી પાસે એક રકમ છે. ભાગાકારના એક દાખલામાં ભાવેશભાઈને 6 ના બદલે 3 ભાજક લેતા જવાબ છે 54 મળ્યો. રકમ શું કહેવા માંગે છે કે ભાવેશભાઈને મેં ભાગાકાર કરવાનું કીધું કે ભાવેશભાઈ તમે મને ભાગાકાર કરીને આપો. 6 વડે તમારે ભાગાકાર કરવાનો છે. તો ભાવેશભાઈએ ભૂલથી શું કર્યું? 3 વડે ભાગાકાર કરી નાખ્યો અને ભાગાકાર કર્યા પછી એનો જવાબ કેટલો આવ્યો? 54 જવાબ આવી ગયો. બરાબર. તો ખરેખર એનો સાચો જવાબ કેટલો આવવો જોઈએ? તો હવે હું શું કરીશ? પહેલા હું ભાજ્ય શોધી લઉં. ભાજ્ય શોધવા માટે ભાજક ગુણ્યા ભાગફળ અને એમાં હું શેષ એડ કરી દઉં. શેષ વધી નથી એવું કઈ રકમમાં ક્લેરિફિકેશન નથી એટલે આપણે શેષ નથી વધી એવું સમજી લઈએ. ભાજક કેટલો લીધો? 3 અને ભાગફળ મને મળ્યું 54. શેષ આપણે લઈ લઈએ 0 0. 54 ગુણ્યા 3 કરી દઈએ. 54 ગુણ્યા 3, 4 તેરી 12 વધી 1, 5 તેરી 15, 15 ને 1 16, 162. હવે 162 ખરેખર ભાવેશભાઈએ કોનો ભાગાકાર કર્યો છે? 162 નો. કેટલા વડે ભાગાકાર કર્યો? 3 વડે. પણ ખરેખર મારે ભાગાકાર કેટલા વડે કરવાનો હતો? 6 વડે ભાગાકાર કરવાનો હતો. તો હવે હું કરીશ 162 ને 6 વડે ભાગાકાર કરીશ. 6 એકા 6, 6 દુ 12, 4 વધ્યા 42, 6 સત્તા 42, 0 0. ખરેખર એનો જવાબ કેટલો આવવો જોઈએ? 27 જવાબ આવવો જોઈએ. આવ્યો કેટલો?
54 જવાબ આવ્યો તો સાચો ઉત્તર કયો છે 27 એનો સાચો ઉત્તર છે કઈ જગ્યા પર 27 જવાબ મારો પડેલો છે ઓપ્શન એ ની અંદર છે એ જવાબ આપણો પડેલો છે પહેલું શું કામ કરવું પડે એને ભૂલથી કોના વડે ભાગાકાર કરી નાખ્યો છે એનો જવાબ સૌથી પહેલા લાવો અને પછી શું કરવાનું છે ખરેખર એનો ભાગાકાર કોના વડે કરવાનો હતો તે અને જે જવાબ મળે એનો જવાબ ખરેખર કોના વડે ભાગાકાર કરવાનો હતો એના એટલે કે 162 મને જે મળ્યા તો મારે ખરેખર કોના વડે 6 વડે તો આનો ભાગાકાર 6 વડે કર્યા પછી જે જવાબ મળે તે જવાબ આપણે મેળવી શકીએ છીએ ચાલો મિત્રો આ પ્રકારના દાખલાઓને હજી આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો મારી પાસે એક નવી રકમ છે ભાગાકારના એક દાખલામાં વિનુએ 15 ને બદલે 12 ભાજક લીધો 15 લેવાનું કીધું મેં એને કીધું ભાઈ વિનુભાઈ તમારે ભાગાકાર કરવાનો છે એને ભાગાકાર કર્યો 15 મેં કીધું 15 વડે ભાગાકાર કરો તો એને કર્યો 12 વડે ભાગાકાર અને જવાબ આવ્યો 375 કેટલો જવાબ મળ્યો મને 375 જવાબ આવ્યો તો ખરેખર એનો સાચો જવાબ કયો છે કેમ કે મેં તો એને કહ્યું કે 15 વડે તમારે ભાગાકાર કરવાનો છે વિનુભાઈએ કર્યો 12 વડે ભાગાકાર એટલે આપણે શું કરીશું પહેલા ભાજ્ય શોધીએ ભાજ્ય પહેલું કામ આપણે કરીએ ભાજ્ય શોધી લઈએ એટલે કે ભાગફળ ગુણ્યા ભાજક શેષ નથી વધી એટલે આપણે શેષ 0 0 લઈ લઈશું હવે પહેલું કામ આપણે કરીશું 375 અને 12 નો બંનેનો ગુણાકાર 375 અને 12 બંનેનો ગુણાકાર કરીએ ગુણાકારનો જવાબ છે એ આપણે નીચે મૂકવો છે આગળ વધીએ 0 1 5 5 1 7 7 1 3 3 બે નો વારો લઈ લઈએ 5 દુ 10 વધી 1 7 દુ 14 ને 15 વધી 1 3 દુ 6 ને 1 7 સરવાળો કરીએ 0 5 ને 10 થી 0 વધી 1 7 દુ 14 ને 15 વધી 1 3 ને 1 4 ગુણાકારનો જવાબ મને મળ્યો 4500 હવે એમાં શેષ એડ કરીએ એટલે કે મળ્યા 4500 આ મને મળી ગયા 4500 નો ભાગાકાર વિનુભાઈએ 12 વડે કર્યો પણ મેં ખરેખર એને 12 વડે ભાગાકાર કરવાનો કીધું મેં એને એવું કીધું કે 4500 નો ભાગાકાર તમારે 15 ને બદલે 12 વડે કરી નાખ્યો મેં એને કીધું તમારે 15 વડે ભાગાકાર કરવાનો છે તો 15 વડે ખરેખર ભાગાકાર કર્યો હોત તો એને જવાબ કેટલો આવ્યો હોત 15 તેરી 45 0 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગ ન ચાલે ભાગે પડી 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગ નથી ચાલતો ભાગ પડી 0 એટલે હવે એને ખરેખર 15 વડે ભાગાકાર કર્યો હોત તો એનો જવાબ આવ્યો હોત 300 કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 300 ઓપ્શન સી ની અંદર મને જવાબ જોવા મળે છે 300 આ રીતે તમે વ્યવહારિક દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો ચાલો મિત્રો આગળ વધીએ હજી વ્યવહારિક દાખલાને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે ભાગાકારનો એક દાખલો મેં પિયુષને ગણવા માટે કહ્યું કે તારે 13 વડે ભાગાકાર કરવાનો છે ભૂલથી એને શું કર્યું 12 વડે ભાગાકાર કરી નાખ્યો અને 125 જવાબ આવ્યો અને સાથે સાથે 8 શેષ વધી કેવો સિનારિયો બને છે એક ભાગાકારનો દાખલો કરવાનું કીધું 13 વડે ભૂલથી ભાઈ 12 વડે ભાગાકાર કરી નાખ્યો અને 125 જવાબ આવ્યો અને સાથે 8 શેષ વધી અગર એમણે 13 વડે ભાગાકાર કર્યો હોત તો એને કેટલો જવાબ આવત આપણે ચેક કરીએ ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક અને એમાં શેષ આપણે એડ કરી દઈએ તો ભાગફળ મને મળ્યું 125 ભાજક એટલે કે 12 લીધો છે ભાગાકાર અને શેષ 8 વધી 125 ગુણ્યા 12 સૌથી પહેલા 125 ગુણ્યા 12 નો જવાબ મેળવીશ 155 0 મૂકી દઈએ પહેલા 155 1 2 2 1 1 1 બે નો વારો 5 દુ 10 વધી 1 2 દુ 4 ને 1 5 2 1 2 0 5 દુ 10 ની 0 વધી 1 2 ને 2 4 ને 1 5 1 આ મને મળી ગયો ગુણાકારનો જવાબ 125 ગુણ્યા 12 1500 મળી ગયા વત્તા હું એમાં 8 એડ કરીશ એટલે જવાબ મને મળ્યો 1508 પિયુષભાઈએ 12 વડે ભાગાકાર કરી નાખ્યો પણ કોનો 1508 નો આ 1508 નો અગર એને 13 વડે ભાગાકાર કર્યો હોત તો કેટલો જવાબ આવત ચેક કરીએ 13 એકા 13 5 માંથી 3 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 0 13 એકા 13 13 દુ 26 વધી જાય છે 7 વધ્યા 8 ઉતાર્યો 13 છક 78 0 0 પિયુષભાઈ અગર મેં એને જે પ્રમાણે કહ્યું 13 વડે તારે ભાગાકાર કરવાનો છે એ 13 વડે અગર એને ભાગાકાર કર્યો હોત તો મને જવાબ આવ્યો હોત 116 તો આ સાચો ઉત્તર થઈ ગયો 116 કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે
ઓપ્શન એ ની અંદર તમે દાખલાનો જવાબ આ રીતે છે એ મેળવી શકો છો. ચાલો મિત્રો, આપણે આગળ વધારીએ ચેપ્ટર નંબર 3 ને. તો ચેપ્ટર નંબર 3 ની અંદર આગળના ટોપિક નંબર 17 માં આપણે વાત કરવાની છીએ કે વચ્ચેની સંખ્યાઓનો સરવાળો કે યોગફળ, સરવાળો એને આપણે શું કહી શકીએ છીએ? યોગફળ કેવી રીતે કરવામાં આવે છે તે કોઈ પણ વચ્ચેની સંખ્યા તમને આપવામાં આવેલી હોય તો કેવી રીતે એનો સરવાળો કે યોગફળ મેળવી શકાય છે તે ચાલો આપણે વાત કરીએ. તો મારી પાસે એક રકમ છે 84 થી 103 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 84 થી 103 ની સુધીની અંદર આવતી વચ્ચેથી સંખ્યા 84, 85, 86, 87, 88 થી લઈને 103 સુધીની સંખ્યાનો મારે સરવાળો કરવો હોય તો તમારી પાસે બે મેથડ છે. પહેલી મેથડ, એક સરખી બધી સંખ્યા લખી નાખો અને બધાનો સરવાળો કરવા બેસીએ તો, પણ એ બધી સંખ્યા લઈને બધાનો સરવાળો કરવા માટે બેસીએ તો કેટલો બધો સમય લાગી જાય. તો આવી વચ્ચેની રેન્ડમલી કોઈ સંખ્યાઓ આપેલી હોય, વચ્ચેની સંખ્યાઓનો જૂથ, તો એનો સરવાળો કરવા માટેનું મારી પાસે એક સૂત્ર છે. સરવાળો કરવાનો હોય તો સરવાળો બરાબર n કૌંસમાં a પ્લસ l ભાગ્યા 2. n નો મતલબ શું થાય? કેટલી સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે, એટલે કુલ સંખ્યા. a નો મતલબ થાય પ્રથમ સંખ્યા, l નો મતલબ થાય છેલ્લી સંખ્યા. જોઈએ આપણે કેવી રીતે. બરાબર. હવે જો કુલ તમારે કેટલી સંખ્યાનો સરવાળો કરવાનો? 84 થી 103. કઈ સંખ્યાનો સરવાળો કરવાનો નથી? 1 થી લઈને 83 નો સરવાળો નથી કરવાનો. તો 103 માંથી 83 સંખ્યાને બાદ કરી દો. પહેલું કામ માટે શું કરીએ? 103 માંથી 83 કોનો સરવાળો નથી કરવાનો? 1 થી 83 નો સરવાળો નથી કરવાનો, 84 એડ કરવાના છે, 84 લેવાના છે, એટલે મેં 83 સુધી લીધું. બાદ કરીએ એટલે 0, 10, 10 માંથી 8 જાય તો 2, બરાબર 20. કુલ મારે 20 સંખ્યાનો, કુલ એટલે કે n બરાબર 20, 20 સંખ્યાનો મારે સરવાળો કરવાનો છે. હવે હું જોઉં તો હવે હું સૂત્ર મૂકું. સૂત્રમાં સરવાળો કરવા માટેનું સૂત્ર લઈ લઉં. સરવાળો બરાબર n ગુણ્યા a પ્લસ l ભાગ્યા 2. n નો મતલબ થાય કુલ સંખ્યા. કેટલી સંખ્યાનો તમારે સરવાળો કરવો છે? 20 સંખ્યાનો. ગુણ્યા a બરાબર પહેલી કઈ સંખ્યા સ્ટાર્ટ થાય છે? 84. l નો મતલબ થાય છેલ્લી સંખ્યા. છેલ્લી સંખ્યા કઈ તમારી છે? 103 ભાગ્યા 2. સૌથી પહેલા 20 ગુણ્યા 84 વત્તા 103. 103 માં હું 84 એડ કરી દઉં. 4 ને 3 7, 8 ના 8, 187. 187 ભાગ્યા 2. તો હવે હું શું કરીશ? હવે હું કરી દઈશ આ બંનેનો ગુણાકાર. 20 ગુણ્યા 187, 187 ગુણ્યા 20, 0, 7 દુ 14, વધી 1, 8 દુ 16 ને 1 17, વધી 1, 2 ને 1 3, 3740. એનો 2 વડે ભાગાકાર કરી દો. 3740 નો 2 વડે ભાગાકાર કરો તો 2 એકા 2, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 7, 2 અઠ્ઠા 16, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 4, 2 સત્તા 14, 0 0, ઉપરથી ઉતાર્યા 0, ભાગ ન ચાલે, ભાગે પડી 0. 1870. સરવાળો મને મળ્યો 1870. તો ક્યાંથી? 84 થી હું શરૂ કરું, 84 થી 3 સુધી નો સરવાળો કરું તો મને કેટલો જવાબ મળે? 1870. તમારે શું કામ કરવાનું છે એની અંદર? તમારે પહેલું કામ એ કેટલી સંખ્યાનો સરવાળો કરવાનો છે એ પહેલા શોધી લો. તો કે 20 સંખ્યાનો સરવાળો કરવાનો. હવે આપણી પાસે સૂત્ર તૈયાર જ છે. સૂત્ર જે છે એ સૂત્ર શું કહેવા માંગે છે કે n એટલે શું થાય? કેટલી સંખ્યાનો સરવાળો કરવાનો છે તે, અને ગુણાકાર કોની હારે? તો કે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા નો સરવાળો કરીને કેટલી સંખ્યા સાથે તમારે ગુણાકાર કરવાનો છે તે, એટલે કે સરવાળો કરો એટલે n બરાબર 20, 20 સંખ્યા સાથે એનો ગુણાકાર કરી લો અને 2 વડે ભાગી નાખો. આરામથી તમને ગમે તે સંખ્યાનો સરવાળો કરવાનું કીધું હોય તે આવી શોર્ટકટ કીની મદદથી તમે જે એનો સરવાળો છે તે શોધી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. હજી આ ટોપિક તમને બરાબર માઇન્ડમાં સેટ ન થયો હોય તો હજી આપણે એક નવા ઉદાહરણ દ્વારા વાત કરીએ તો મારી પાસે એક રકમ છે 500 થી લઈને 599, 500, 501, 502, 599 સુધીની વચ્ચે આવતી બધી સંખ્યા 500 થી લઈને 599 એ બંનેને પણ એડ કરીને હવે હું બધી સંખ્યાનો સરવાળો કરવા બેસું તો સરવાળોનો જવાબ કેટલો આવે? બરાબર. તો સુધીની સંખ્યાઓનો સરવાળો યોગફળ. યોગફળનો મતલબ પણ શું થાય?
સરવાળો. યોગફળનો મતલબ પણ મને મળે છે સરવાળો. આનો પણ તમારે સરવાળો જ કરવાનો છે. તો સરવાળો કરવા માટે પહેલું કામ હું શું કરીશ, કેટલી સંખ્યાનો મારે સરવાળો કરવાનો છે. તો 1 થી લઈને 599 એમાં 500 સુધીનો 499 સંખ્યાનો 1 થી 499 નો સરવાળો નથી કરવાનો. એટલે કે 599 માંથી છેલ્લી સંખ્યા મારી કઈ છે 599. તો એમાંથી કોનો સરવાળો તમારે નથી જોતો, 1 થી લઈને 499 સંખ્યાનો સરવાળો એની અંદર આવવો જોઈએ નહીં. એને હું બાદ કરી દઉં. 0 0 અને 1. મારે 100 સંખ્યાનો સરવાળો કરવાનો છે. 500 થી સ્ટાર્ટ કરીશ, 500 501 599 સુધી ટોટલ સંખ્યા કેટલી થશે 100. n બરાબર 100 મળી ગયા મને. 100 સંખ્યાનો તમારે સરવાળો છે કરવાનો છે. હવે હું શરૂ કરી સૂત્રમાં તો મૂકી દઈશ. સૂત્ર છે સરવાળા માટેનું, સરવાળો બરાબર n ગુણ્યા પહેલી સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા ભાગ્યા 2. ટોટલ કેટલી સંખ્યાનો તમારે સરવાળો જોઈએ છે, 100 સંખ્યાનો સરવાળો જોઈએ. પહેલી ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે સરવાળો, 500 થી સ્ટાર્ટ કરવાનો છે. છેલ્લે ક્યાં એન્ડિંગ કરવાનો છે, 599 એ એન્ડિંગ કરવાનો છે. એને તમે 2 વડે ભાગી નાખો. સૌથી પહેલા આ બંનેનો સરવાળો કરી નાખીએ. 100 ગુણ્યા 500 વત્તા 599 એટલે 1099 ભાગ્યા 2. બરાબર. હવે 1099 ગુણ્યા 100 મેં આગળના સેશનમાં પણ વાત કરી છે કે મીંડાવાળી જ્યારે પણ સંખ્યા તમારી પાસે આવે તો તમારે ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું, 1099 નો માત્ર એક આરે જ ગુણાકાર કરવાનો. એક આરે ગુણાકાર કરો તો 1099. 2 મીંડા મૂકવાના બાકી છે. જવાબમાં મૂકી દઈશ 2 મીંડા અને એને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે મને મળી જશે સરવાળો. 2 વડે ભાગવા માટે 2 પંચા 10, 2 ચોક 8, 1 વધ્યો 19 થયા, 2 9 18, 1 વધ્યો 2 પંચા 10 અને ભાગના ચાલે ભાગે પડી 0. સરવાળો મને મળે 54,950. આ મને મળી ગયો સરવાળો. કેટલી, 100 સંખ્યાનો સરવાળો 54,950. કઈ જગ્યા પર પડેલો છે, ઓપ્શન સી ની અંદર 54,950. મેં કેવી રીતે કામ કર્યું, પહેલા શું કર્યું, કેટલી સંખ્યાનો સરવાળો જોઈએ છે, 500 થી 599. 401 થી 499 નથી જોતો, એને મેં બાદ કરી દીધા તો મને મળી 100 સંખ્યા. હવે 100 સંખ્યાનો સરવાળો સૂત્ર આપણી પાસે તૈયાર જ છે. કૌંસમાં પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યાનો સરવાળો કરો. સરવાળો મળ્યો 1099. એને ગુણો, કેટલી સંખ્યા વડે તમારે ગુણાકાર કરવો, કેટલી સંખ્યા નો, તો કે 100 સંખ્યાનો એની સાથે ગુણાકાર કર્યો. જવાબ મને મળ્યો 1,09,900. બરાબર. એને તમે 2 વડે ભાંગી નાખો તો મને જવાબ મળી ગયો 54,950. જે ઓપ્શન સી ની અંદર જવાબ છે એ પડેલો છે. ચાલો હજી આપણે જોઈએ અંકગણિત ની અંદર આ પ્રકારના દાખલાઓને હજી આપણે માઇન્ડ ની અંદર કેવી રીતે સેટ કરી શકીએ. તે મારી પાસે એક નવી રકમ છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 8 થી શરૂ કરીને 108 સુધીની તમામ સંખ્યા 8 9 10 11 12 13 14 108 સુધી, ત્યાં સુધી 108 સુધી હું બધી સંખ્યાનો સરવાળો કરું તો બધાનો સરવાળો થાય કેટલો. તો પહેલા હું શું કરી, કોનો સરવાળો મારે જોતો નથી, 1 થી 7 નો સરવાળો જોતો નથી. ક્યાં સુધીમાં, 108 સુધીમાં 1 થી 7 નો સરવાળો જોતો નથી. તો 7 સંખ્યાને હું બાદ કરી દઉં એટલે 8 માંથી 7 જાય તો 1 0 1 101 મારે સરવાળો કરવાનો છે 101 સંખ્યાનો. સૂત્ર મારી પાસે કયું છે, સરવાળો કરવા માટેનું સૂત્ર છે n ગુણ્યા પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. હવે હું આની અંદર મૂકી દઉં તો n એટલે કેટલી સંખ્યા, 101 સંખ્યાનો તમારે સરવાળો જોઈએ છે ગુણ્યા પહેલી સંખ્યા કઈ છે, 8 થી મારે સ્ટાર્ટ કરવાનું છે વત્તા છેલ્લી સંખ્યા કઈ છે 108. એને 2 વડે ભાંગી નાખીશું. પહેલા આપણે કામ કરીએ, 8 વત્તા 108, 101 ને એમ નામ રહેવા દો. 8 નો અને 108 નો સરવાળો કરું એટલે મળ્યા મને 116 ભાગ્યા 2. હવે હું ગુણાકાર કરીશ 101 અને 116. 116 ગુણ્યા 101 0 0 1 6 6 1 1 1 1 1. હવે 1 નો વારો 1 6 6 1 1 1 1 1. સરવાળો કરી દઈએ 6 1 6 ને 7 1 અને 1 11,716 નો ભાગાકાર 2 વડે. હવે હું એનો ભાગાકાર કરી દઉં, 2 વડે ભાગાકાર કરીશ 11,716 ભાગ્યા 2. 2 પંચા 10, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 7, 2 અઠ્ઠા 16, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 1, 2 પંચા 10,
એક વધ્યો, ઉપરથી ઉતાર્યા 6, 2 અઠ્ઠા 16. મને ભાગાકારનો જવાબ આવ્યો 58, 58, 5858. તો આ મને મળી ગયો 101 સંખ્યાનો સરવાળો. પહેલું કામ મેં શું કર્યું, મારે 1 થી 7 સંખ્યાનો સરવાળો જોતો નથી, મેં બાદ કરી દીધા. મને મળ્યા 101 સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે. હવે મેં સૂત્ર મૂક્યું, બરાબર. પહેલી સંખ્યા, છેલ્લી સંખ્યા અને જેટલી સંખ્યા સાથે તમારે સરવાળો કરવાનો છે એટલી સંખ્યા, બંનેનો સરવાળો 116. હવે એનો ગુણાકાર 101 સાથે જે જવાબ મળ્યો મને 11716, એનો ભાગાકાર 2 વડે કરી નાખ્યો. કોઈ પણ સંખ્યા લીધા વગર આટલી બધી સંખ્યાનો સરવાળો એક સાથે કર્યા વગર તમે શોર્ટકટ સૂત્ર મેં તમને વારે વારે લખ્યું છે, તમે એની નોંધ પણ કરી શકો છો. આનો મતલબ થાય તમારે વચ્ચેની સંખ્યાનો સરવાળો કરવો હોય તો એમ જેટલી સંખ્યાનો સરવાળો કરવાનો છે તે ગુણ્યા પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. તો આ 5858 જે મને જવાબ મળે છે, જે મારો જવાબ પડેલો છે ઓપ્શન બી ની અંદર. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ સૂત્રની મદદથી, શોર્ટકટ કીની મદદથી ગણી શકો છો. ચાલો મિત્રો, આગળ આપણે વાત કરીએ તો અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 3 માં આજના સેશનની અંદર છેલ્લો ટોપિક નંબર 18 ની અંદર આપણે વાત કરવાના છીએ અલગ સ્વરૂપના દાખલાઓ. એવા કેવા વ્યવહારિક દાખલાઓ જે છે જે અલગ સ્વરૂપના છે. અલગ સ્વરૂપના એટલે કે આપણે રીતને ખરેખર સમજવાની કોશિશ કરવાની હોય છે. વાત કરીએ, આપણી પાસે રકમ છે સંખ્યા 12012 ને 12 વડે ભાગી શકાય છે. એ ખાલી આપણી હિન્ટ માટે છે. હવે મારી પાસે 5 અંકની નાનામાં નાની સંખ્યા, જે 5 અંકની નાનામાં નાની સંખ્યા, નીચે 4 ઓપ્શન આપેલા છે. કન્ડિશન નંબર 1, 5 અંકની સંખ્યા હોવી જોઈએ. ચેક કરીએ, 3 ને 2 5, 3 ને 2 5, 3 ને 2 5, 3 ને 2 5. ચારે 4 ઓપ્શન ની અંદર 5 અંકની સંખ્યા છે. 5 અંકની નાનામાં નાની એવી કઈ સંખ્યા છે કે જે 13 થી શરૂ થતી હોય? તો પહેલા ચેક કરીએ, બધા જ જવાબો 13 થી શરૂ થાય છે. બધા જ જવાબો 13 થી શરૂ થાય. સી ડી ઓપ્શનમાં પણ ચેક કર્યું. કન્ડિશન નંબર 1 નાનામાં નાની હોવી જોઈએ. કન્ડિશન નંબર 2 13 થી શરૂ થતી હોવી જોઈએ. એવી 4 ઓપ્શન ની અંદર કઈ સંખ્યા પડેલી છે? તો ખાલી બે જ કન્ડિશન છે. 5 અંકની સંખ્યા ચેક કરો, એની અંદર 13 થી શરૂ થતી હોવી જોઈએ અને નાનામાં નાની હોવી જોઈએ. તો બધી સંખ્યા 5 અંકની છે, 13 થી શરૂ થાય છે. હવે મારે એ ગોતવાની છે 4 ઓપ્શન ની અંદર નાનામાં નાની કઈ સંખ્યા છે? 13013, 13001, 13003, 13005. એમાં નાનામાં નાની સંખ્યા મને જવાબ મળે છે બી ઓપ્શન ની અંદર. નાનામાં નાની સંખ્યા પડેલી છે 13001. 3 કન્ડિશન હતી. 5 અંકની સંખ્યા હોવી જોઈએ, 13 થી શરૂ થવી જોઈએ અને નાનામાં નાની સંખ્યા હોવી જોઈએ. જે મને જવાબ મળે છે ઓપ્શન બી ની અંદર. 3 કન્ડિશન કામ લાગે છે અને નાનામાં નાની પણ સંખ્યા છે અને 13 થી સ્ટાર્ટ થાય છે. તો આ રીતે દાખલાની તમે ગણતરી છે એ કરી શકો છો. ચાલો મિત્રો, આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની અંદર હજી અલગ પ્રકારના કેવા દાખલા પૂછાઈ શકે? મારી પાસે એક રકમ છે 22525 વડે ભાગી શકાય છે. જ્યારે હવે 5 અંકની નાનામાં નાની સમ એટલે બેકી સંખ્યા, 5 અંકની કીધું છે, સમ સંખ્યા કીધું છે. કેટલી કન્ડિશન છે? 5 અંકની નાનામાં નાની સમ સંખ્યા. ચોથી કન્ડિશન 15 થી શરૂ થવી જોઈએ અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી હોવી જોઈએ. એક પછી એક કન્ડિશન લઈ લઈએ. પેલા 5 અંકની નાનામાં નાની, 5 અંકની નાનામાં પહેલા ચેક કરો, બધી 5 અંકની છે. 3 ને 2 5, 3 ને 2 5, 3 ને 2 5 અને 3 ને 2 5. 5 અંકની નાનામાં નાની સમ સંખ્યા જોઈએ છે, બેકી સંખ્યા. 4 ઓપ્શનમાં એવી કોઈ તો સંખ્યા નથી પડી જે એકી સંખ્યા હોય. એકી સંખ્યા હોય તમે કાઢી નાખો. યસ, ઓપ્શન બી ને આપણે કાઢી નાખીએ. આ ઓપ્શન બી એકી સંખ્યા છે. 15030 બેકી સંખ્યા, 15045 આ બેકી સંખ્યા છે. સોરી, એકી સંખ્યા છે. એકી સંખ્યા મારે જોતી નથી. મારી પાસે બે ઓપ્શન વધ્યા, એ અને સી. આમાંથી જ મારે ગણતરી કરવાની છે. અને શું કીધું? નાનામાં નાની સંખ્યા. પેલા નાનામાં નાની બે માંથી જોઈ લે. નાનામાં નાનેથી હું શરૂ કરીશ દાખલો ગણવાનો. 15020 અને 15030 ઓપ્શન એ થી હું ગણતરી શરૂ કરીશ. 15 થી શરૂ થવી જોઈએ. યસ, બંને 15 થી શરૂ થાય છે. 15 વડે ભાગી શકાય તેવી હોવી જોઈએ. ચેક કરું, ઓપ્શન એ લઈને ચેક કરું. 15020 કેમ કે બે એ અને સી માંથી નાની સંખ્યા એ ઓપ્શનમાં પડી છે એટલા માટે એ. હવે હું ચેક કરું 15 વડે ભાગાકાર કરીને. 15 એકા 15, 0 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ન ચાલે ભાગે પડી 0. 2 ઉતાર્યા, ભાગ ન હાલે ભાગે પડી 0, ઉપરથી ઉતાર્યો 0. 15 એકા 15 વધ્યા 5. 15 વડે નિશેષ ભાગી શકાતી નથી એટલે ઓપ્શન એ આવી શકશે નહીં. આ ઓપ્શન ને પણ આપણે બાદ કરી દઈએ.
ભલે નાના નાની સંખ્યા છે પણ 15 વડે વિભાજ્ય નથી. હવે મારી પાસે લાસ્ટ ઓપ્શન વધ્યો છે ઓપ્શન સી. હવે ઓપ્શન સી છે મારી પાસે 15,030. એનો ભાગાકાર હું 15 વડે કરીશ. 15 એકા 15, 0 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ન ચાલે ભાગે પડી 0, 3 ઉતાર્યા ભાગ ન ચાલે ભાગે પડી 0, 0 ઉતાર્યો, 15 દુ 30, નિશેષ 15 વડે ભાગી શકાય છે. બધી કન્ડિશન અંદર કામ લાગે છે. તો આ રીતે મને ઓપ્શન સી છે એ મને જવાબ મળી શકે છે. ચાલો મિત્રો, આજના સેશનની અંદર છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 ને આજે આપણે પૂરું કરવાનું છે. આજનો દિવસ ચેપ્ટર નંબર 3 માટે છેલ્લો દિવસ છે. ટોપિક નંબર 18 છેલ્લો છે અને આ રહ્યો આપણા માટે છેલ્લો દાખલો. આજના સેશનની અંદર 20,210 વડે નિશેષ ભાગી શકાય છે. હવે કન્ડિશન ઉપર આવી જઈએ. 5 અંકની સંખ્યા હોવી જોઈએ. યસ, ચેક કરીએ. 3 ને 2 5, 3 ને 2 5, 3 ને 2 5 અને 3 ને 2 5. 5 અંકની મોટામાં મોટી સમ સંખ્યા મોટામાં મોટી જોઈએ છે તો 4 ઓપ્શન માંથી હું ચેક કરીશ મોટામાં મોટી જે સંખ્યા જે જગ્યા પર પડ્યો છે તે. અને સમ સંખ્યા, સમ એટલે બેકી, કોઈ એવો ઓપ્શન તો પડ્યો નથી એકી સંખ્યા હોય. એકમનો અંક 6, 4, 2, 6, ચારે 4 ઓપ્શન બેકી સંખ્યા માટેના છે. હવે મોટામાં મોટી સમ સંખ્યા જે 16 વડે વિભાજ્ય હોય, 16 વડે પૂરેપૂરી ભાગી શકાય હોય એવી સંખ્યા મારે જવાબ જોઈએ છે. 5 અંકની સંખ્યા હોવી જોઈએ, બેકી સંખ્યા હોવી જોઈએ અને 16 વડે ભાગી શકાય તેવી. બધી સંખ્યા 5 અંકની છે, બધી સંખ્યા બેકી સંખ્યા છે. હવે જોઈએ છે મોટામાં મોટી. 4 ઓપ્શન માંથી હું ડાયરેક્ટ ચેક કરીશ મોટામાં મોટી જે સંખ્યા હશે ને ત્યાંથી, જેથી કરીને મારો સમય વધારે વેસ્ટ જઈ શકે નહીં. ચેક કરો, મોટી સંખ્યા કઈ છે? 16,000, 16,006, 16,144 આ નીકળી ગઈ, એના કરતા મોટી છે. 16,112 આ નીકળી જાય કેમ કે એના કરતા 16,144 મોટા છે. ડી માં 16,256 આ સંખ્યા નીકળી ગઈ. હું માત્ર ને માત્ર ચેક કરીશ 16,256 ને ચેક કરીશ, હજી ખાલી ચેક કરવા માટે. એ નહીં આવે તો હું ચેક કરીશ 16,144 ને. હવે પહેલા હું ચેક કરું છું 16,256 ને. આને થોડી વાર માટે કાઢી નાખું કેમ કે આ જવાબ ફાઇનલ નથી એટલા માટે. ચેક કરું ડી ઓપ્શન લઈને. જો ડી ઓપ્શન જવાબ નહીં આવે તો હું ચેક કરીશ ઓપ્શન બી ને. એ જવાબ નહીં આવે તો હું ચેક કરીશ ઓપ્શન સી ને અને લાસ્ટમાં ચેક કરીશ ઓપ્શન એ ને. હવે હું ડી ચેક કરું 16,256, 16,256, 16 વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરું. 16 એકા 16, 0 0 ઉપરથી ઉતાર્યા 2, ભાગ ન ચાલે ભાગે પડી 0, ઉપરથી ઉતાર્યા 5, 16 એકા 16, 16 દુ 32 વધી જાય, 16 એકા 16, અહીંયા થઈ ગયા 15, 15 માંથી 6 એટલે 9, 9 ને 6 15, અહીંયા થઈ ગયા 0, 16 ને 9 25 બરાબર, ઉપરથી ઉતાર્યા 6. હવે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીશ. 96 કઈ જગ્યા પર આવે છે તે 16 વડે 16 સત્તા ચેક કરીશ. 6 સત્તા 42, 4 7 8 9 10 11 વધી જાય છે. 16 6 36 વધી 3, 6 ને 3 9, 16 6 96, 6 વડે ભાગી શકાય છે, નિશેષ ભાગી શકાય છે. મોટામાં મોટી સંખ્યા પણ છે, નિશેષ ભાગી શકાય છે, બેકી સંખ્યા છે, 5 અંકની પણ સંખ્યા છે. આ રીતે દાખલાઓની ગણતરી જે છે એ તમે કરી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી. આ રીતે મને દાખલાનો જવાબ છે એ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ નવોદયના ગણિતની. તો આ રીતે તમે જેટલું કેરફુલી ધ્યાન આપશો એ રીતે તમે દાખલાઓની છે એ ગણતરી કરી શકો છો. મેક્સિમમ આની અંદર શું ધ્યાનમાં રાખવાનું હોય છે કે દાખલાઓ જે આપેલા હોય છે એ દાખલાઓને તમે કેવી રીતે સમજી વિચારીને ગણતરી કરી શકો છો અને ધ્યાનમાં એ પણ રાખવાનું હોય કે એવી કોઈ શોર્ટકટ કી તમારી પાસે પડેલી છે કે જેના દ્વારા તમે જવાબ છે એ મેળવી શકો છો. તો ચાલો મિત્રો, આજના દિવસની અંદર બસ આટલું જ. આવતીકાલે મળીએ એક નવા ચેપ્ટર નંબર 4 ની સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી અને ખૂબ જ તૈયારી સાથે આગળ વધો એવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ. અને સાથે સાથે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, આવતીકાલે મળીએ એક નવા સેશન સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. વંદે માતરમ.